તો હાય ફ્રેન્ડ, હું છું સિંગર રોકસ્ટાર રાહુલ બારોટ. તમારું સ્વાગત છે મારી પોતાની ચેનલમાં, એટલે કે રોકસ્ટાર ઓફિશિયલ ચેનલમાં. અને હા, આજે હું જવાનું છું દ્વારકા. તો કીધું લાવો તમને પણ આજે દ્વારકાધીશના દર્શન કરાવી દઉં અને બધાને દ્વારકા બતાવી દઉં. તો મિત્રો, જેને દ્વારકા ના જોયું હોય તો ઘરે બેઠા જોઈ લેજો આપણી ચેનલમાં, એટલે કે રોકસ્ટાર ઓફિશિયલ ચેનલમાં. તો આજે હું તમને જેવા સ્થળ, જે દ્વારકાધીશના કાનાના સ્થળ જે તમે ના જોયા હોય, બેટ દ્વારકા, ભડકેશ્વર મહાદેવનું મંદિર, ગોપીકુંડ, એટલું જેટલા દ્વારકામાં સ્થળ છે હું તમને બતાવીશ. અને હા, જે કાનાને, ગિરધરલાલને, મારા દ્વારકાધીશને માનતા હોય તો કમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. તો ચલીએ આપણે આગળ. પછી ધોંધરાથી ગાડીમાં બેસી ગયા ડીસા માટે, અને એ ડીસા બસ તૈયાર હતી, જઈએ ડાયરેક્ટ બસમાં બેસી ગયા અમે તો દ્વારકાવાળી બસમાં બેઠા અમે તો. અને દ્વારકાવાળી બસમાં બેઠી બારી બાજુમાં મસ્ત એક ડોસીમાં બેઠા હતા. ડોસીમાં તો વાતાવરણ વિડીયો બનાવતો, ડોસીમાં ભાડે જ નહીં. પછી એથી નીકળે ત્યાં ભાડો તો રણ જોયું હોય તો રણ તો ભાડો બે ઘડી હૂકું રણ પડ્યું સાહેબ. પણ કેમ કે પબ્લિકોને ઘણા પૈસા મળે, પૈસા કોઈ વાવે નહીં, વાવેતર કરે નહીં દ્વારકામાં. અહીંયા સાહેબ ભાવે ઘણા રણમાં કેમ આવરણ પડે, ભાવ તેમ પડે શાકભાજીના, દૂધના, શાના ભાવ. એટલે પછી પહોંચે દ્વારકાની નજીકમાં. પછી ચા પીવી ઈચ્છા થઈ, જ્યાં હોટલે પીધી ચા, કમ્પ્લીટ ઘૂઘરા જેવા થઈ ગયા. ચા પીને શું મોજ આવી સાહેબ. તમે ઓની ચા તો પીઓ સાહેબ, શું એક આહા કડક ચા સાહેબ, કોરા દૂધની ચા પીવાની મજા આવી જાય. ગમે ત્યારે જાઓ તો આ હોટલે આવીને ચા પીજો. પક્યા રૂમ ઉપર નાહી ધોઈને તૈયાર થઈ ગઈ, હડો આપણે પહેલાં ચા પીવા. સવાર વહેલો જો અમે તો જ્યાં હું, અમારા ભાઈ અને મારો ભત્રીજો ત્રણે જણા જ્યાં ડાયરેક્ટ ચા પીએ. ભાડો પબ્લિક ભાડો તો ખાલી દ્વારકા તો ભાડો સાહેબ, આ દ્વારકાના હાઈવે તો ભાડો જોઈએ ને. અમે પછી અહીંયા પોક કે ચા પીઓ, પછી ચા પી આરામથી પછી બીજી વાત કરા. કીધું હડો પહેલાં ચા પીવા હતા. પછી અમે તો પોક્યા જે ચા ભાઈની દુકાન હતી એ ચા નહીં, હોટલે. તો આ બાજુ ગાયોને સાર કેવી નાખે માણસો. પછી અમે તો પોક્યા, કીધું એમ કરો થોડી ગાયને સાર નાખો. ફરી મેં નૈતિકને કીધું. પછી અમે કીધું થોડી 50 રૂપિયાની સાર ધરમ કરો, પણ કેમ કે એ ગાયને સાર નાખવી પડે, પબ્લિકો તો વાર જઈને બેઠી હોય. નાખી અને પછી અમે અહીંયાથી તો નીકળ્યા. એટલે મોન મારો નૈતિક હેડતા બે જણા પહોંચ્યા. કીધું આ હવે જવું તો પડશે દ્વારકાના દર્શન કરવા, મારા કાળિયા ઠાકરના. આ મેન ગેટ અહીંથી દ્વારકા જવરાય. તમે મિત્રો જોઈ રહ્યા હો, આ મેન ગેટ ભૂલતા નહીં. ગમે ત્યારે કોઈ આવો તો મેન ગેટે આવવાનું. જોઈ રહ્યો નામ લખેલું છે, ગેટનું ઉપર નામ લખેલું છે. ના ચોકડી મેન આપણે ગેટ ઉપર છે ને, અહીંયાથી આ ડાયરેક્ટ અંદર ચોકડી દ્વારકાધીશ તો મેન રસ્તો. આ ચોકડી મોટી. પછી અમે તો હેડ્યા અંદર. પાછું મોબાઈલ લેવાની એલાઉડ ના હોય, કેમ કે દ્વારકા. પછી અમે તો કાકાને ભત્રીજો હેડ્યા હતા મારકુંડ. પછી મૂળ નૈતિક તો અહીંયાથી હેડ્યા અને આગળ આવ્યું ગોપીકુંડ. આ રહ્યું જો મિત્રો, આ ગોપીકુંડ છે. અહીંયા ગોપીઓ સ્નાન કરવા, નાહવા, ઝીલવા આવતી. મિત્રો આ તમે જોઈ રહ્યા છો ને, કોઈએ જો ના જોયું ગોપીકુંડ તો વિડીયોમાં તમે જોઈ લેજો. અને હા, કમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. પછી વિચાર્યું કે હવે આપણે મંદિરમાં જવાનું છે તો શું વિચારીએ. કીધું હેડો હું નહીં તો અહીંયાથી ભાઈ હેડતી પગથી પેગીએ વાળી કરી ભાઈ, પગે હેડતા અહીંયા સાહેબ ભાડું ભતું એટલું ભાવ વધીનું ખાઈ જાય, વાત મારી નાખે. પછી કૃષ્ણ દ્વારકાધીશનું મંદિર આવી ગયું, દર્શન કરી લો જેને ન કર્યા મિત્રો. બોલો જય દ્વારિકાધીશ, બોલો જય દ્વારિકાધીશ. પછી અમે તો અહીંયાથી હેડ્યા ભાઈ, મોન નૈતિક બીજાને હવે કીધું મંદિરમાં મોબાઈલ લઈને જવા તો દે નહીં, પણ કશો હોત નહીં, જેટલા વિડીયો બને એટલે તો બનાવો. આ મિત્રો ભાડો પૂરો વિડીયો જોજો. પછી મળી ગયા શાહના ગ્લાસવાળા, 20 રૂપિયાનો શાહ. અરે સાહેબ કોરો દૂધ મલાઈ, મોખણ પીવાની મજા આવી ગઈ. પછી અમે એક ગ્લાસ બધાને પીવા બેસી ગયા. અને શાહ ભાલી વસ્તુ ટેસ્ટ મસાલો બધા નાખીને કમ્પ્લીટ. પછી અમે અહીંયાથી આગળ હેડ્યા. પછી આ જે ભાડો મેન આ હે ગોમતી ઘાટ. ગોમતી કાંઠે ગામ મારું ને ભરડો મારો દેશ. અમે તો અહીંયા વિચાર્યું નાવાનું, પણ મછલીઓ હતી, હું થોડો નાખતો હતો મખોણા મછલીઓને ખાવા માટે. પછી અહીંયા આવ્યા તો આ વિડીયો મિત્રો પૂરો જોજો. જુઓ ખાલી પાણી જુઓ છે ને, બાકી ગોમતી ઘાટનું પાણી, આવું પાણી તો ક્યાંય જોવા નહીં મળે. જેને વિડીયો ના જોવો એને તક વિડીયો પૂરો જોજો મિત્રો. પાણી જુઓ કેવા મોજા મારે છે. ઘણી ઈચ્છા હતી એમાં ડૂબકી મારવાની, પણ મને તરતા આવડતું નથી મિત્રો. ઘણી કરતા પૂરી પડવું તો હોય, તમને ખબર રોકસ્ટારને તરતા આવડે નહીં. રોકસ્ટાર પડી ડૂબાઈ જાય તો આપણે તો બીજી કે નાસ્યા હોય, ઈચ્છા નથી નાવાની કે આવું પાણી પાણી બીક આવે સાહેબ, બીક ડર લાગે. ગોમતી ઘાટે પકી ગઈ બાઈ એમ એ ભૈયા ગોમતી ઘાટે પહોંચી ગયો. જય શ્રી કૃષ્ણ.
પછી અહીંયાથી નીકળ્યા અમે અને દરિયો તમે ભાળો હિલોલ મારે વાત છોડી દો બીજી. આ ભાળ જોઈ રહ્યા ને તમે મિત્રો, આ દ્વારકાનો દરિયો છે બાપ. હજી તમે દરિયો બતાવીશ, દરિયો તમે હજી જોયો નથી. હાલો તમને હું દરિયો પણ બતાવીશ, જોઈ લો. હર હર દ્વારકાધીશ, હર હર મહાદેવ. આતે ગોડા પાલકીની જય કનૈયા લાલ કી. આ મારો ગોમતી ઘાટ. હા તો મિત્રો તમે જોઈ રહ્યા છો આજે ગોમતી ઘાટ એટલે કે દેખો સમુદ્રની તટ પર એટલે કિનારે છો. તો તમે જોવાનું ભૂલતા નહીં, વિડીયોમાં એટલે શેર કરજો. તમે જે દ્વારકામાં જે દરિયો જોયો ના હોય તો સાહેબ મોબાઈલમાં તમે જોઈ શકો છો મારી પોતાની ચેનલ એટલે કે રોકસ્ટાર ઓફિશિયલ ચેનલમાં. તો જોઈ રહ્યા ને આ મારો વાગડો દેખ. તો હવે હું થોડો નાવાનો કરું પ્રયત્ન શું થાય મિત્રો. હું જાઉં નાવા, તમે ખાલી ધ્યાન રાખજો વિડીયો. આ બેગ બધી હે, આ બેગ આ મિલ દીધી હોય એક મિનિટ. તમે રોકસ્ટાર જાય નાવા ડાયરેક્ટ. હવે રોકસ્ટાર નાવા જાય મિત્રો, જોઈ લેજો વિડીયો મને એટલે શેર કરજો. તમારો ભાઈ નાવા જાય હવે ખતરનાક. શર્ટ પેન્ટ તો કલર તો હું ના જાઉં પછી વિડીયો બધા ભણી જાવ એટલે મિત્રો. તો ભાઈ જા રહ્યો નાવા જાય ભાઈ રોકસ્ટાર નાવા જાય નાવા અંદર નાવા જાય કેટલા બધા ગાડી ભાઈ નાવા જાય રહ્યો પટ્ટો બાકી છે, પટ્ટો ઉતરી જાવ. ભાઈ જાય રહ્યો નાવા. પાણી આવશે હજી તો. મિત્રો પાણી હવે હું જાઉં મારો લે કલ બે મારા પર છોડ્યો. સાહેબ ખારું વખ પાણી હતું, ખારું વખ. क्या बोलते कंपनी कमाली बात बोली यार जल्दी तो સાહેબ રોકસ્ટારે આવી મજા તો ક્યારેય નથી લીધી હો સાહેબ. આને શું સાહેબ મજા આવે, પાણી એટલું ખારું વખ, નાવાની મજા આવી ગઈ સાહેબ. રોકસ્ટાર ને નાવાની મજા આવી ગઈ. પણ મારે લાવવું હે એ પાણી. અને હવે આપણી બીજી જગ્યાએ જઈએ તો મિત્રો તમે જોડાઈ રહેજો બધી. એટલે હવે આપણે જવાનું છે ભડકેશ્વર મહાદેવના મંદિરે. તો મિત્રો વિડીયો એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. અને શું સાહેબ ત્યાં નજારો, તમે એકવાર નજારો જોશો ને તો તમને બધાની ઈચ્છા થશે કે લાવો આપણે પણ દ્વારિકાધીશના દર્શન કરીએ મિત્રો. છે ને બાકી નજારો જો દ્વારિકાનો નજારો તમે જોયો નહીં હોય તો જોઈ લેજો મિત્રો. આ દ્વારિકાનો નજારો છે અને આ ગેટ આવી ગયો ભડકેશ્વર મહાદેવનું મંદિરનો. હવે અમે અંદર જઈ રહ્યા છીએ, તમે જોવાનું ભૂલતા નહીં વિડીયો. આ છે દ્વારકાનું એટલે કે કયું મંદિર ખબર નહીં, કયું મંદિર હતું? ભડકેશ્વર મહાદેવનું મંદિર છે. આ ગેટમાં વળી ગયા અમે.
અને અમે મંદિરે આવી ગયા એટલે કે ભરકેશ્વર મહાદેવનું મંદિર આવી ગયા. નજારો જુઓ સાહેબ, આવો નજારો તમે ક્યારે પણ નહીં જોયો હોય. આ છે સાહેબ દ્વારકાધીશનો નજારો, એટલે કે મારા કાનાનો નજારો. સાહેબ કાનો જ્યાં હોય ને ત્યાં ધરતી પાવન જ હોય વાલા. નજારો છે ને પછી થોડી ઈચ્છા થઈ કે લાવો થોડું આપણે થોડા પી લઈએ, કેમ કે થોડું પેટમાં ગડબડ થઈ ગઈ, પછી લાવો કે થોડા પી લઈએ. પછી મિત્રો અમે તો અહીંયા પહોંચ્યા મંદિરની નજીકમાં અને દેહાઈઓ બધા આપણા ઊભા હતા હોઢ્યો લઈને. પણ સાહેબ હોઢ્યો ઉપર બેવાની તો મોજ જ અલગ હોય. તો મિત્રો તમે જો જાઓ ને દ્વારકાધીશ ભડકેશ્વર મહાદેવના મંદિરે તો હોઢ્યો પર સવારી કરવાનું ભૂલતા નહીં મારા ચાહકો. છે ને બાકી મોજ. હાય હાય ઓય બધોબધી બધોબધી અચ્છી. અને પછી અમે ત્યાંથી તો નીકળી જ ગયા, એટલે કે હવે કીધું મહાદેવનું દર્શન કરીએ આપણે, જે ભડકેશ્વર મહાદેવ છે એમના દર્શન કરીએ. ચાલો મિત્રો તમને બધાને દર્શન કરાવો મહાદેવના. અને તમે જોઈ રહ્યા છો જે સામે જ છે એ છે મહાદેવ, એટલે કે ભડકેશ્વર મહાદેવનું મંદિર. તો મિત્રો એકવાર અહીંયા આવીને મહાદેવના મંદિરે જે તમારી મનની ઈચ્છા માનશો તે પૂરી થાય ને થાય. તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. બોલો હર હર મહાદેવ. અને આવી ગયું જો જય શ્રી ભડકેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય મહાકાલ, જય મહાદેવ. તમે જોઈ રહ્યા છો મિત્રો, આ છે મહાદેવનું મંદિર, એટલે કે ભડકેશ્વર. જય શ્રી ભડકેશ્વર મહાદેવ. જોઈ રહ્યા મિત્રો. અને આ જો પાછળનો નજારો બાપ તમે જોઈ રહ્યા છો, એ આહા, આ તો વાત જ અલગ હોય સાહેબ દ્વારિકાની. તો તમે વિડીયો એન્ડ તક જોજો. અને પછી જુઓ તો ખરી મિત્રો, ખાલી નજારો જુઓ દરિયાનો, મોજે દરિયા સાહેબ. એકવાર તમે આવો એટલે મોજે મોજ હોય. બોલો જય દ્વારિકાધીશ. અને સાહેબ તમે જુઓ ને, જ્યારે સૂરજ દાદા આથમતા હોય ને ત્યારે નજારો જુઓ સાહેબ. અને પાણી શું ઉલાળા મારે, શું એમને ખાલી મોજા જુઓ પાણીના સાહેબ, દરિયાના મોજા જુઓ સાહેબ. આપણને તો મોજ આવી, તમને આવે કે ના આવે, રોકસ્ટારને તો મોજ જ આવી ગઈ વાલા. છે ને બાકી. પછી વિચારતું કીધું દરિયામાં એક રીલ બનાવી દઉં મસ્ત સરસ મજાની. પણ ડર લાગતી હતી કેમ કે પોણી આવી ઊંસો લઈને જતા રહે પણ અંદર, તો ન ઘરના ન ઘાટના. પછી વિચાર્યું કે લાવો એક રીલ બનાવી દઉં. પણ આજુબાજુ પબ્લિક બેઠી હતી ને હું ડરતો હતો. કીધું પબ્લિક કોક કહેશે કે અંદર મજા છે, પોણી ઊંસાળા આવીને મને તને લઈને જતા રહેશે. એટલે પછી તો એ કીધું હિંમત કરીને જાઉં પ્રો. તો રોકસ્ટાર તો હિંમત કરીને જતા રહ્યા તમે તારા દર્શન કરવા અંદર, અને બે ગયા મસ્ત પાગુઠી વાળી.
હા એ તો હપ્તા હા તો બહુ બહુ બોલી રહ્યા છે. મમરા નહીં લાવી ને કેવું આવે ને મમરા ચટપટી નથી. अरे ओ रानी देख राजा मटकी एक पटकी में तोड़ता मेरी जान. જય મહાદેવ, જય 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 મહાદેવ. તો મિત્રો, આ છે ભડકેશ્વર મહાદેવનું મંદિર. એકવાર આવો, દર્શન કરો, તમારી હંધઈ ઈચ્છા અને તમારી મનોકામના પૂર્ણ થાય એવું હું માનું છું. મારા મહાદેવના દર્શન કરશો એટલે કે જય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે આવીને તમે પૂરા જે તમારા મનના કોડ પૂરા થાય એવું હું માનું છું મિત્રો. તો એકવાર આવીને દર્શન કરી લેજો મારા દાદાના એટલે કે મહાદેવ શિવ શંકર શંભુના મિત્રો. પછી રોકસ્ટાર પહોંચી ગયા એટલે કે જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર મહાદેવના મંદિરે. અને રોકસ્ટાર જુઓ કેવું મસ્ત ત્રિશુળનું તિલક કરાવી અને અંદર મંદિરમાં દર્શન કરવા પહોંચી ગયા. તમે જો દર્શન ના કર્યા હોય તો કરી લેજો મિત્રો. અને કમેન્ટમાં જય નાગેશ્વર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. અને પછી અમે આવી ગયા ગોપીઓની કુંડે એટલે કે અહીંયા ગોપીઓ સ્નાન કરવા આવતી સાહેબ. અને સામે ઊભા જુઓ કદમના ઝાડ એટલે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓના બધા વસ્ત્ર લઈ અને કદમની ઝાડ ઉપર હેરાન કરતા કુંડ અહીંયા તમે ના જોયું તો આવો મિત્રો, દ્વારકામાં દર્શન કરવા આવો તો ગોપીઓની કુંડ અને કદમના ઝાડ જોવાનું ભૂલતા નહીં. એ અહીંયા આવી અને કદમના ઝાડ પર જય દ્વારિકા. આ છે રાધાજીનું મંદિર, જોવાનું ભૂલતા નહીં મિત્રો. એટલે કે ત્યાં ભગવાન જે મોટું મંદિર ત્યાં પણ મિત્રો આવેલું છે બેટ દ્વારકામાં. અને જુઓ દરિયો, વિશાળ દરિયો. પુલ તૈયાર થઈ ગયો ને કે પહેલાં આપણે બોટ દ્વારા બેટ દ્વારકા જવું પડતું હતું, પણ હાલ તો પુલ થઈ ગયો છે. જે તમે જોઈ રહ્યા ને આ પુલ છે નવો બંધાઈ ગયો છે. અને પછી જો મિત્રો આવી ગઈ બેટ દ્વારકાની બજાર એટલે કે અહીંયા તમને હરેક વસ્તુ પ્રસાદી જે તમારે જોઈતી વસ્તુ મળી જાય મિત્રો. આ બેટ દ્વારકાની બજાર તમે જોઈ લો તમારી આંખોથી જ છે ને બાકી મજા. અને પછી સાહેબ અમને ભૂખ લાગીને એટલો તડકો પડતો ભૂખ લાગીને પછી પહોંચી ગયા અમે એટલે કે અશોકભાઈ રામાનંદી બેટ દ્વારકામાં એમનું સરસ મજાનું ભોજન આજ તમે તમારી નજરે જોઈ લો. અને હા સાહેબ આ જો ધનલક્ષ્મી સાહેબ એક નંબર જમવાનો ખાલી 50 રૂપિયામાં એટલે કે 10 પૂરી અને 3 સબ્જી અને મરચાં અને ડુંગળી. સાહેબ જમવાની એટલી મોજ આવી જાય. આ જો અશોકભાઈ રામાનંદી બેટ દ્વારકામાં એમનું ભોજન સારું ચલાવે છે અને સારી સેવા આપે છે મિત્રો. તમે જોઈ રહ્યા છો ને તો અહીંયા બેટ દ્વારકામાં આવો તો એકવાર એમની મુલાકાત લેજો. અને સાહેબ 50 રૂપિયાનું ભોણું એટલે ફૂલ ભોણું, તમને મોજ આવી સાહેબ, દેશી ભોણું સાહેબ. અને પછી અમે વિચાર્યું કે લાવો થોડો નાવમાં બેસીએ, પણ અમે તો પોક્યા એટલે બધું બંધ હતું. કેમ કે તુફાન વાતાવરણ થોડું ખરાબ હતું, એ દિવસે બધું બંધ રાખ્યું હતું. તો પછી કીધું કશો વધે નહીં, આવશું એટલે વળી ફરી લેશો. પછી અમે પોક્યા સોનેકી દ્વારકા પાવનધામ. અહીંયા અમે પહોંચી ગયા. અહીંયા ટિકિટ વગર જવરાઈની અંદર પછી લીધી ટિકિટ અમે અંદર પહોંચી ગયા. જો આ બધા તમે દર્શન કરી લો. આ છે સુદામાના બધા જેલ છે, અહીંયા ભગવાન શ્રી કૃષ્ણને રાખ્યા હતા બધા અહીંયા તમને દર્શન કરવા મળશે. બધી મૂર્તિઓના આ જુઓ શેષનાગના બધા તમે મિત્રો તમારી આંખોથી જોઈ લો.
તો તમે જોઈ રહ્યા છો મૂર્તિઓ આજે રાસ રચતા હતા ભગવાન શ્રી કૃષ્ણ છે ને બાકી રાસ હા મજા આવી જાય સાહેબ તમે એકવાર જાશો ને દ્વારકામાં તો ઓર મજા આવશે અને આ છે જે ગોપીઓ નાતી હતી ને ભગવાન શ્રી કપડા લઈ અને આ જો કદમની ઝાડ ઉપર ચડી જતા બધા ભગવાન એમ ખેંચી લેતા હતા ચીર બધા અને ઉપર બે કે ભગવાન નાટક કરતા હતા મોરલી વગાડતા નથી આલો કપડા મારે હે હું એમ તેમ આ ભાળો ભાઈ અહીં તો ઓળખતા હશો અહીં તો ઓળખતા હશો તમે કમેન્ટ કરજો તમે ઓળખતા હોય કમેન્ટ કરજો આ બાલ ખુલ્લા એના અને આ છે મીરાબાઈ આ જુઓ બધા ગુરુદેવ મહારાજના પણ ફોટા છે મિત્રો જોવાનો. અને હવે તમને બતાવીશ શ્રી કૃષ્ણ ભગવાને જે એક ચતુડી આંગળી પર પૂરો ગોવર્ધન પર્વત ઉઠાવ્યો હતો આ જો ગોવર્ધન પર્વત જે આખા નગરીને બચાવ્યા હતા જો વરસાદ ફૂલ વરસતો હતો એ છે પછી તો રોકસ્ટાર તો આખી રોકસ્ટારની મોજ જ અલગ હતી સાહેબ દ્વારકામાં મોજ હોય તો મોજ જ હોય ને વાલા તમે એકવાર આવો ને તમને પણ મોજ આવી જાય એવું દ્વારકા છે હો વાલા અને પછી તમને બતાવો જુઓ આ છે પાંડવો અને કૌરવો જોઈએ ને આ પાંડવો બેઠા છે આ જે ના છે જુઓ મિત્રો આવી રીતે બધું મહાભારત થઈ જાય ભીષ્મ પિતા જુઓ હુર્યા મહાભારત આને કહેવાય વાલાના શ્રી કૃષ્ણ આ મારો દ્વારિકાનું નાથ આ અને જો મિત્રો આ છે ચોખા ભગવાન શ્રી કૃષ્ણ પગ ધોયા હતા સુદામાના ચોખાથી છે ને હું પણ લાવો થોડો ધોઈ નાખું આ ચોખાથી સુદામા છે પછી જુઓ બ્રહ્મા વિષ્ણુની મૂર્તિ કુરુક્ષેત્રનું જે છે યુદ્ધ એટલે અહીંયા યુદ્ધ પેલા કુરુક્ષેત્ર મેદાન અહીંયા લડતા હતા ધારિયા તલવાર કુવાડી અને બોણથી અને પછી અમારે દર્શન થઈ ગયા અને અમે દર્શન કરીને હવે કીધું ચલો બોલો દ્વારકાધીશની જય પછી અમે આવી ગયા પુલ ઉપર એટલે કે આ જો નવો પુલ છે જે સરકાર લેવલ પાસ થઈ પહેલાં તો બોટ ઉપર ધક્કા ખાતા હતા આ પારથી પહેલી પાર તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને હર હર મહાદેવ અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં અને વિડીયો શેર કરવાનો બોલો આજથી ઘોડા પાલકી જય કનૈયા